તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં જે આપણે વિડીયો સિરીઝ નંબર લગભગ 13 કે 12મી છે બરાબર. એમાં આપણે ગુજરાતી વ્યાકરણનો જે સિલેબસ છે આપણને બધાને ખબર હોય જ છે. તો આપણે ફરી એક વખત રિવાઇઝ કરીએ. રૂઢિપ્રયોગ આવે છે, કહેવતો, સંધિ છોડો અને જોડો, વિરુદ્ધાર્થી, પર્યાયવાચી શબ્દ, અલંકાર, સમાસ, વર્ણમાળા, વાક્યના પ્રકાર, કૃદંત, સંજ્ઞા, નિપાત, છંદ, ધ્વનિ શ્રેણી, રવાની ક્રિયાપદ અને દ્વિરુક્ત પદ. બરાબર. આ તો ખાસ વર્ગ 3 ની અંદર પૂછાયેલા જ છે. બરાબર. તો હવે આટલા જે ગુજરાતી વ્યાકરણનો આટલો સિલેબસ છે એમાંથી આપણે લગભગ આપણે જે ચેનલ પર છે મોટા ભાગે આપણે સંજ્ઞા, પર્યાયવાચી, રૂઢિપ્રયોગ અને કહેવત 6 થી 10 ની પાઠ્યપુસ્તકના મૂકેલા જ છે. કહેવતો બાકી છે, સમાસ થઈ ગયા છે, અલંકાર પણ થઈ ગયા છે, વિરુદ્ધાર્થી પણ. બરાબર. તો આજે જે આપણે કરવાના છે છંદ, છંદનો પ્રકાર. શરૂઆત કરીએ છંદ અને છંદના પ્રકારથી. આપણને ખબર છંદ કેટલા છે? છંદના મુખ્યતઃ 2 જ ભાગમાં વહેંચવામાં આવે છે. બધાને એવું ખબર હોય છે 2, પણ એમાં 3 ભાગ છે. ત્રીજો ભાગ આપણા પાસે બહુ મહત્વનો હોતો નથી, કેમ કે છંદ પૂછાય છે બંધારણના આધારે. તો આપણે જે છંદ છે 3 છંદ વિશે માહિતી મેળવીએ. તો અક્ષરમેળ છંદ, રૂપમેળ છંદ કહે છે, માત્રામેળ છંદ છે અને અલયમેળ છંદ છે. આ મોટા ભાગે લોકગીતોમાં પ્રયોગ થતો હોય છે. લોકગીત, લોકપદ. માત્રામેળમાં માત્રા ગણવાની હોય છે અને છંદમાં અક્ષરોને ગણવાના હોય છે. હવે એ સમજીએ કઈ રીતના. અક્ષરમેળ છંદને એને સમજવું હોય તો પ્રત્યેક ચરણમાં અક્ષરોનું, એટલે કે પ્રત્યેક ચરણ અક્ષરોનું બનેલું હોય છે અને પ્રત્યેક ચરણ અક્ષરોથી બનેલા હોય એ બધા અક્ષરોને ચોક્કસ ગણતરી કરવાની હોય છે. તેમાંથી ચોક્કસ ગણતરીવાળા બંધારણ, દાખલા તરીકે પૃથ્વી, હરિણી, મંદાક્રાંતા, ઉપજાતિ. બરાબર. પૃથ્વીના આપણને ખબર છે કે 17 અક્ષરનો છંદ છે. 17 અક્ષરના આપણી પાસે કેટલા જ છંદો છે? 4. તો આ રીતના પણ યાદ રાખીશું, 17 અક્ષરના 4. તો એ છે અક્ષરમેળ છંદ. પછી આ છંદ છે તો એના છંદને આપણે વ્યાખ્યા શું કરીએ? તો છંદની વ્યાખ્યા પણ આપણને ખબર હોવી જોઈએ કે કાવ્યમાં જે વાણી મધુરતા લાવવા માટે, એટલે કે કાવ્યની જે લય અને મધુરતા છે એના માટે જે નિયમ અનુસાર કરવામાં આવેલી ગોઠવણી છે એને આપણે છંદ કહીશું. સાદી ભાષામાં કે કાવ્યની લયબદ્ધતા. શું? લયબદ્ધતા માટે જવાબદાર કોણ? છંદ. કવિતામાં દરેક પંક્તિ અમુક ચોક્કસ માપની જ હોય છે. આ ચોક્કસ માપના લીધે એનામાં માધુર્ય હોય છે, લય હોય છે અને પંક્તિ અમુક ચોક્કસ પ્રકારની ગોઠવણી કરવામાં આવી છે. આને આપણે છંદ તરીકે ઓળખીએ છીએ. છંદની જાત જોઈએ તો છંદના 2 પ્રકારમાં આગળ કહ્યું તે વૃત્ત, એટલે ગુજરાતીમાં વૃત્તને આપણે અક્ષર કહીએ છીએ, અક્ષરમેળ છંદ, અને જાતિ એટલે માત્રામેળ છંદ. આ પણ ખાસ ધ્યાન રાખવું. હવે જોઈએ કે આ માત્રામેળ, અક્ષરમેળથી આપણે અક્ષર ગણવાનો હોય છે. માત્રામેળની અંદર એટલે કે ચરણ હોય છે. ચરણ એટલે કે એક વાક્ય પંક્તિ હોય છે. આ ચરણ 1 ચરણ, 2 ચરણ, 3 ચરણ અને 4 ચરણ. બરાબર. તો આમાં માત્રા હશે, આમાં પણ 14 માત્રા હશે. તો એટલે ચોક્કસ કહીએ કે માત્રા હોવી જોઈએ. ચોક્કસ માત્રા સોંપેલી હોય તેટલી માત્રા ચોક્કસ પંક્તિમાં 1, 2, 3 અને 4, 4 પંક્તિની અંદર વહેંચણી કરેલી હોય તો તે પ્રમાણે જે ગોઠવણી કરવામાં આવી છે એને ગણતરી કરવાની જે આવે છે એને કહે છે છંદને આપણે માત્રામેળ છંદ. ઉદાહરણ તરીકે દોહરો, ચોપાઈ, સવૈયા, ઝૂલણા. બરાબર. ચોપાઈ આપણે ખાસ કરીને જે વાત થાય ચોપાઈવાળા માત્રામેળ, કયું ચોપાઈ છે? હનુમાન ચાલીસાની અંદર આવતી ચોપાઈ. બરાબર. તો એ પણ યાદ રાખો. ટિપ્સ અને ટિક્સ આ છે તમારી કે એને યાદ રાખવું પડશે. લયમેળ છંદ, જે મેં પહેલાં જ કહ્યું કે લોકગીત હોય ને લોકપદ હોય છે એમાં હોય છે. હવે જે આપણે છે એને અક્ષરોના નિયમો આપણા માટે છંદને જાણવું ચોક્કસ કયું છે કે ચોક્કસ નિયમ અને ધોરણ પ્રમાણે હોય તેના ચોક્કસ નિયમો હશે. તો એ નિયમોને પણ આપણે જાણવા પડશે. લઘુ અક્ષર એમાં આવે છે, ગુરુ અક્ષર. બરાબર. આ બંનેનો સમય, લઘુ અક્ષર અને ગુરુ અક્ષર. લઘુ માટે જે લ વર્ણ વપરાય છે અને એને સિમ્બોલ છે ચંદ્રાકાર. બરાબર. હવે લઘુ અક્ષરો કયા કયા? તો અ, ઈ, ઉ, ઋ, ક, કી, કુ, કુ. બરાબર. આ આપણને યાદ હોવું જોઈએ. પછી ગુરુ અક્ષરો કયા છે? તો ઉચ્ચારણ કરતી વખતે જ્યારે વધુ સમય લાગે જે દીર્ઘ અક્ષરો છે એને આપણે ગુરુ કહીશું અને ઓછો સમય લાગે એને લઘુ કહીશું. ગુરુ માટે ગ વર્ણનો પ્રયોગ થશે અને એના માટે ડેશ નિશાની તમે કરવાની હોય છે. બરાબર. તો આ ઉપયોગ. પછી અક્ષરોની વર્ણની વાત કરીએ તો આ, ઈ, દીર્ઘ ઉ, એ, ઓ, ઐ, ઔ, ઔ, યા, ઈ, યુ, એ, યૈ. આ દીર્ઘ સ્વરો છે એટલે કે આ ગુરુ અક્ષરો છે. હવે જોડાક્ષર પણ આવે છે. તો જોડાક્ષરના પણ નિયમો સમજવા પડે. જો સંયુક્ત વ્યંજન હોય તો તેની આગળની હસ્વ સ્વર જે
જો સંયુક્ત હોય તો એની આગળ જો કોઈ હસ્વ હશે તો એ શું થઈ જશે? ગુરુ બની જશે. આ ખાસ ધ્યાન રાખવું. પેલો કે સિક્કો, બરાબર, સિક્કો છે તો આની અંદર જે સિક્કો છે, ખિસ્સો છે, આની આગળ છે એ શું થઈ જશે? લઘુ થઈ જશે. ખિસ્સું છે તો આની આગળ જે હશે આ છે આ શું થઈ જશે? આ લઘુ થઈ જશે. આ રીતના જૂઠું છે તો આ પણ શું થઈ જશે? લઘુ થઈ જશે. વિશ્વની અંદર આ સંયુક્ત છે એના આગળનો જે વર્ણ હોય છે લઘુ હોય તે ગુરુ બની જાય છે. સી, ખી, જુ, વી, બુ, લુ, જી, સ અને ઉ આ અક્ષરો લઘુ હોવા છતાં ગુરુ ગણવામાં આવે છે. કારણ કે આ સંયુક્ત વર્ણ છે એની આગળનો જે હોય છે લઘુ થઈ જશે. એ રીતના જ આ સંયુક્ત છે તો આને એ પણ લઘુ થઈ જશે. આ રીતના છે એ પણ શું થઈ જશે? લઘુ થઈ જશે. આ સંયુક્ત વ્યંજનો તીવ્ર જોડાક્ષર છે, પણ લડિયો, પડિયો, ચડિયો, મળિયો આ સંયુક્ત વ્યંજનો મંદ જોડાક્ષર છે. આ જોજો મંદ જોડાક્ષરો છે જોડાય છે પણ મંદ છે તો આ લઘુ અક્ષર લઘુ જ ગણવામાં આવે છે. તો આ ખાસ બે નિયમો, આનાથી અપવાદ નિયમો પણ છે, ખાસ યાદ રાખો. અપવાદો પણ છે. હવે અનુસ્વારના નિયમો સમજી લઈએ. અનુસ્વારના નિયમમાં જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર હોય એટલે બોલતી વખતે એના પર ભાર વધારે હોય ને અક્ષર હસ્વ અક્ષર એટલે કે લઘુ હોવા છતાં એ ગુરુ બની જાય. ફરી કહું, જે અક્ષર પર તીવ્ર એટલે કે અહીંયા ઉદાહરણ તરીકે પંકજ છે, હસ્વ લઘુ હોવા છતાં એ કેવો? ગુરુ બની જાય છે. તીવ્ર અનુસ્વાર આવે તોય. પછી ગંગા, કંઠ, પિંડ, કુંજ, સંધિ, પંગ, ગમ, ક, પી, કુ આ હસ્વ અક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે. આ શાના લીધે? અનુસ્વારના લીધે આ કેવા બને છે? ગુરુ બની જાય છે, હસ્વ છે. વિસર્ગનો નિયમ જોઈએ. વિસર્ગ સંયુક્ત અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય. વિસર્ગ યુક્ત અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. દાખલા તરીકે નિઃશબ્દ, નિઃશાસ્ત્ર, દુઃખ, નિસ્પૃહા, નિશ્વાસ, નિસંતાન. પંક્તિ કે ચરણના અંતે આવતા અક્ષરો લઘુ હોય તો એને શું કરવાનો છે? ગુરુ ગણવાનો હોય છે. છેલ્લા જ્યારે લગા લાગે છે એ પણ આપણે સમજીશું. જો વિસર્ગયુક્ત અક્ષર લઘુ હોવા છતાં વિસર્ગયુક્ત અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણવા. નિઃશબ્દ છે, બરાબર, આની સાથેનો જે આગળ હોય છે લઘુ થઈ જશે, આ ગુરુ હશે, બરાબર, સંયુક્ત. તો આ જે છે આ એ પણ શું થઈ જશે? ગુરુ થઈ જશે. પદચરણની પદચરણ છંદની પૂરેપૂરી માપવાળી એક લીટીને ચરણ કે આપણે પદ કે પહેલા જ કહ્યું કે જે એક લીટી હોય છે એના પછી અનુસ્વાર અર્ધસ્વર હોય કે અર્ધવિરામ ચિહ્ન એના પછી જે બીજી પંક્તિ હોય છે એટલે કે એક લીટી એક ચરણ એવું ગણવામાં આવે છે. પછી યતિની વાત કરીએ તો પંક્તિમાં માત્રાની વચ્ચે જે અટકવાનો કે વિરામ લેવાનો સમય થાય છે, વિરામ લેવાય છે, એને યતિ કહેવામાં આવે છે. તાલ શું છે? તો તાલ છંદમાં અમુક અંતરે ભાર મુકાય તો તેને તાલ કહેવાય છે. તેના માત્રા જોઈએ તો માત્રા મેળ છંદમાં લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા. ગણની વાત કરીએ તો ગણ પહેલા જ કહે કે લઘુ ગુરુ આ અક્ષરના 3-8 સમૂહ, લઘુ ગુરુ અક્ષરોના 3-8 સમૂહ હોય છે. હવે એ આપણને ગણ આપેલા છે અહીંયા. યમા તારાજ ભાન સલગા, બરાબર, આ સૂત્ર છે, યાદ રાખવાનું છે. યમા તારાજ ભાન સલગા સૂત્રના પ્રથમ 3 અક્ષર લેવાના હોય છે, પછી તે 3 અક્ષરને લેવાથી ગણ બને છે. ઉદાહરણ તરીકે અહીંયા સમજીએ. આ યમા તારા છે તો અહીંયાથી 3 અક્ષરો લઈશું. એક મિનિટ. એક મિનિટ, પેન ગઈ છે આપણી. ઓકે, ચલો ફરી શરૂ કરીએ. એક મિનિટ.
બરાબર. યમા તારા જો ભાણસલ આ ખાસ મહત્વનું છે કે તત્તરની જોડી બનાવવાની રહેશે. તમારે શું કરવું પડશે? તત્તરની જોડી બનાવવા માટે ય મા તા. બરાબર. યમાતા. હવે અહીંયા શું છે? યમા તારામાં ય કેવો છે? લઘુ. પછી મા કેવો છે? ગુરુ. તો ગુરુ ગુરુ આ એનું બંધારણ. તે પછી કયું આવશે? મા તારા. બરાબર. મા તારામાં બધા કેવા છે? ગુરુ ગુરુ ગુરુ. તે રીતના આવે છે તારાજ. તારાજ કેવા છે? ગુરુ ગુરુ લઘુ. પછી આવશે રાજભા. આમાં ગુરુ ગુરુ અને ગુરુ લઘુ ગુરુ. તે રીતના પછી આવશે કયો? હવે જનો વાનો આવે એટલે જભાન. જભાનની અંદર જ કેવો છે? લઘુ. ભા એટલે ગુરુ અને ફરી લઘુ. તે રીતના છે. ભા પછી આવે છે ભાન સ. બરાબર. ગુરુ લઘુ લઘુ. બાકીના લઈ લઈએ આપણે. અહીંયા છે ન સ લ. બધા લઘુ લઘુ. પછી છેલ્લા જે વધશે કયું? સ લ ગા. કેવું છે આમાં? લઘુ લઘુ ગુરુ. અને છેલ્લા વધશે લ ગા. તો એ શું છે? લઘુ અને ગુરુ. તો આ રીતે તમારે બંધારણ યાદ રાખવાનું. યાદ નહીં પણ આ રીતે તમારે તૈયાર કરવું પડશે તો યાદ રહેશે સરળતાથી. પછી તમારે એને કેવી રીતના અપ્લાય કરવાનું છે તે જોઈ લઈએ. જો વિડીયો ગમી રહ્યો તો લાઈક કરવું, શેર કરવું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વધુમાં વધુ લોકો સાથે એને શેર કરવું. આપણે આના કમસે કમ આ વિડીયોને આપણે 100 લાઇક્સ રાખીએ છીએ એટલે વધુમાં વધુ લોકોને શેર કરો. હવે છંદને ઓળખવાની રીત આપણે એ તો બધાને ખબર છે. અક્ષરો ગણતરી, માત્રા હોય તો માત્રાની ગણતરી. તત્તણના ભાગ પાડવાના છે. ત્રણની જોડી બનાવી યુગ્મ બનાવી એને ભાગ પાડવાના, પછી એની ગણતરી કરવાની હોય છે. અક્ષરમેળ છંદની વાત કરી લઈએ તો અક્ષરમેળ છંદની અંદર જે પ્રકાર છે એ પહેલો આપણે જે કરીએ છીએ ઇન્દ્રવજ્રા. સહેલા કરીએ છીએ. ઇન્દ્રવજ્રા એ છે 11 અક્ષરના છે. એનું બંધારણ છે ત ત જ ગા ગા. ત ત જ ગા ગા. એને ઓળખવા માટે 1 2 4 5 આ ગુરુ હશે. એક બીજો ચોથો અને પાંચમા અક્ષર એના કેવા હશે? ગુરુ હશે. અને યતિ ક્યારે અંતે આવશે? ઉદાહરણ સમજવા હોય તો ઉદાહરણમાં જોઈએ સંસારના સાગરને કિનારે ઊભા રહી અહીં અંજલિ એક લીધી. હવે ચરણ સમજવું હોય તો અહીંયાથી સમજીએ કે આ ચરણ છે. બરાબર. અહીંયા જે વિરામ આવ્યો યતિ છે એટલે અટકવાનું છે. સંસારના સાગરના કિનારે. હવે અક્ષર ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 11 થયો એટલે કે કયું છે? આ તમારો ઇન્દ્રવજ્રા છે. ની જગ્યાએ 11. બરાબર. એટલે બીજું છે ઊભા રહી અંજલિ એક લીધી. એ પણ 11 છે. જોવા સિનેમા જોવું આજે છે જે. બરાબર. તો એ થયું તમારું. હવે એને સમજીએ. સંસાર આ 3 અક્ષર થયા. પછી ના સ ગ. બરાબર. આ 3 થયા. ર ના સ પછી ના સ ગ. પછી આવે છે તમારું ર ને. સોરી 1 મિનિટ લખવામાં. હવે લખીએ આપણે છે ના સ ગે. બરાબર. ના સ ગે. તો ર ને કે થોડી વાર લાગશે. ર ને કી એટલે ત્રીજો છે. ર ને કી આવી ગયો. પછી ના રે. ફરી ગણી લો 1 2 3 આ 3 6 9 10 ને 11. બરાબર. 11 થઈ. હવે આ છે એને સંસાર છે તો તમારે શું કરવું પડશે? લઘુ લઘુ ગુરુ. પછી ગુરુ લઘુ લઘુ. ગણતા જવું પડશે તમારે. લઘુ ગુરુ લઘુ અને ગુરુ લઘુ. એટલે ભાઈ ત ત જ ગા ગા. ઉપર ગયા તેમ તમારે હવે ત ત જોવા પડશે. ત ની કયો છે? ત બંધારણ. તો ગુરુ ગુરુ લઘુ. ગુરુ ગુરુ લઘુ આવવા જોઈએ તો તમારો એ શું થયો? ઇન્દ્રવજ્રા. ત ત જ. અહીંયા ત ત જ અને આ છેલ્લા તમારા ગા ગા. 1 મિનિટ. બરાબર. તો આ રીતના બંધારણ તમારે કરવું પડશે. પછી એના જેવો આવ્યો છે ઉપેન્દ્રવજ્રા. ઉપેન્દ્રવજ્રાની અંદર 11 અક્ષરો છે. એનું બંધારણ છે એટલે કે બંધારણ છે જ ત જ ગા ગા.
બરાબર. પેલા ઇન્દ્ર વજ્રાને થતો જો ગાગા, આના છે જતો જો ગાગા. પહેલો લઘુ, બીજો ગુરુ અને ત્રીજો લઘુ, આ એને ઓળખવાની રીત છે. યતિ અંતે છે. ઉદાહરણ જો દયા હતી ના નહીં કોઈ શાસ્ત્ર. અહીંયા 11 અક્ષર હોય છે. દરેક ચરણ આ જેટલા વિરામ ચિહ્ન છે અહીંયાથી શું છે કે 11 અક્ષરોનો ચરણ છે. 11 અક્ષરના ચરણ છે. દયા હતી ના નહીં કોઈ શાસ્ત્ર. પછી છે બીજું હતી તહી કેવળ માણસાઈ. આ પણ 11 અક્ષર છે. આનું બંધારણ થવું જોઈએ કે જ ત જ ગા ગા. પછી છે ઉપજાતિ. ઉપજાતિ એ ઇન્દ્ર વજ્રા અને ઉપેન્દ્ર વજ્રા બંનેની એક એક પંક્તિ હશે. આ ઇન્દ્ર વજ્રા હશે કે ઉપેન્દ્ર વજ્રા, બંનેમાંથી આગળ પાછળ થઈ શકે. એક પંક્તિ ઇન્દ્ર વજ્રાની હશે, બીજી પંક્તિ ઉપેન્દ્ર વજ્રાની હશે. ભરો ભરો માનવના ઓરોને ઉત્સાહ ચેતન પૂરી રેલી. સજાવા ચપ્પુ કરી છરી કહી તો ને તેની પાછળ બાળ તેનો. પછી આવે છે અક્ષરમેળની છે. ચોથો છે છંદ છે તોટક. તોટકની અંદર 12 અક્ષર છે. આ પૂછેલો છે. 4 સ સૂત્ર છે એનું 4 વખત સ સ સ સ સ. 1 2 4 ને 5મો અક્ષર લઘુ હશે ઓળખવા માટે. અને ઉદાહરણ તરીકે જોઈએ તો શિરમાં ઉર્મા મુખમાં કર્મ. શિરમાં ઉર્મા મુખમાં કર્મ. બીજું ઉદાહરણ છે વિભુ વાસ વસો મુજ અંતરમાં. બરાબર, આ ખાસ ધ્યાન રાખો. પછી છે ભુજંગી. 12 ભુજંગી એ 12 અક્ષરોનો છંદ છે. 4 ય આવશે. તોટકમાં 4 સ અને ભુજંગીમાં 4 ય. 2 3 5 6 ગુરુ હશે. પેલામાં લઘુ શીખવાના છે. બરાબર, પંક્તિના અંતે યતિ હશે. પૂરી એક અંધેરીની ગંડુ રાજા. ટકે શેર ભાજી ટકે શેર ખાજા. આવું યાદ રહી જાય કે આવું કોઈ ઉદાહરણ આવે. પૂરી એક અંધેરીની ગંડુ રાજા. ટકે શેર ભાજી ટકે શેર ખાજા. તો એ ભુજંગીનું ઉદાહરણ છે. અક્ષરમેળ છંદ છે વંશસ્થ. વંશસ્થની અંદર જોઈએ 12 અક્ષર છે. 12 અક્ષર. એનું બંધારણ છે જતો જર. પહેલો લઘુ હશે, બીજો ગુરુ અને ત્રીજો લઘુ હશે. પંક્તિ જોઈએ તો હું માનવી માનવ થાવ તો ઘણો. હું માનવી માનવ થાવ તો ઘણો. આ વંશસ્થનું ઉદાહરણ છે. ખાસ યાદ રાખો. શરીરનું ચેતન ત્યાં હરાય છે. ત્રિકાળ જ્ઞાન હતું કુમારને. પછી છે વસંત તિલકા. વસંત તિલકાને 14 અક્ષર. વસંત તિલકાને 14 અક્ષરો છે. તભ જ જ ગાગા. તભ જ જ ગાગા એનું સૂત્ર છે. પહેલો બીજો ગુરુ. ઉદાહરણ જોઈએ તો વિષમભરે અખિલ વિશ્વ તણી જનેતા. ફેમસ ઉદાહરણ છે, પ્રખ્યાત. ચોપાસમાં રણક તો સુનકાર લાગે છે. પછી આવે છે માલિની. 15 અક્ષર છે. માલિની 15મા અક્ષરનો છે. ન ન મ ય ય. ન ન મ ય ય. પહેલો અને છઠ્ઠો અક્ષર લઘુ હશે. 8 અક્ષરમાં અક્ષર યતિ. 15 અક્ષર માલિની. બરાબર. મધુર સમય કેવો ખેતરે શેરડીના. રમત કૃષ્ણ વલોના બાલ નાન કરે છે. આ ઉદાહરણો છે. પછી આવે છે આપણા જે ખાસ પૂછાતા મંદાક્રાંતા. મંદાક્રાંતા 17 અક્ષર છે. એનું બંધારણ છે મ ભ ન ત થ ગા ગા. મ ભ ન ત થ ગા ગા. પહેલા 3 ગુરુ એટલે મ ભ ન ત થ ગા ગા. ચોથા અને 10મા અક્ષરે એનું યતિ હોય છે. એનું ઉદાહરણ જોઈએ તો રે પંખડા સુખેથી ચાંજુ. ગીત વા કાંઈ ગાજુ. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પછી આવે છે શિખરી. 17 અક્ષર. એ બી યમન સભ લગા. પેલું મ ભ ન ત થ ગા ગા હતું, તો આ શિખરી પણ યમન સભ લગા. બીજા 3 ગુરુ. બીજા 3 ગુરુ હશે, એટલે કે 3 છે એના પછીનું ગુરુ. છઠ્ઠા અક્ષરે અને 12મા અક્ષરે યતિ હશે. અસત્ય માયાથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ખાસ ઉદાહરણ છે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજ તું લઈ જા. પૃથ્વી પણ 17 અક્ષર છે. જસ જસ યમ જસ જસ ય લગા. બરાબર, જસ જસ ય લગા. જસ જસ ય લગા. આ નહીં આવશે. જસ જસ ય લગા. એનો પહેલો લઘુ, ગુરુ, બીજો ગુરુ, ત્રીજો લઘુ. બરાબર, એટલે લઘુ ગુરુ લઘુ જ્યાં દેખાય તે શું હશે? એ પૃથ્વી હશે. ભમો ભરત ખંડમાં સકળ ભૌમ ખુંદી વળું. કદી નહીં કહું. બરાબર, તો આ પછી જે હરણી અક્ષર છે 17 અક્ષર. નસમરસ લગા ઓળખવા માટે હરણીમાં નસમરસ લગા. છૂટા પડે નસમરસ લગા ઓળખવા માટે ત્રીજા એટલે 3 ગુરુ આવશે. છઠ્ઠા અને 10મા અક્ષરે યતિ આવશે. તિમિર ટપકે પોણો પોણો ભીનું વન આ બધું. એનું ઉદાહરણ છે કે હરિણીનું. તો આપણી પાસે થયા 17 અક્ષરના. એક તો પૃથ્વી થયું, મંદાક્રાંતા થયું, શિખરણી થયું અને હરિણી. આ 4 છંદો છે કેવા
17 અક્ષરોના છે, તે રીતના પણ યાદ રાખી શકાય. 17 અક્ષરોના આધારે પણ આપણે વિભાજન કરીને યાદ રાખીએ. સ્તરગરા છે 21 અક્ષર છે. મ ર ભ ન ય ય. મ ર ભ ન ય ય. પહેલા 3 ગુરુ હશે એ ઓળખવા માટે છે. એનું બંધારણ છે મ ર ભ ન ય ય. 21. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. હે રે આ સાફલ્ય ટાણું યુગ યુગ પલટે તોય પાછું ન આવે. આ સ્તરગરાનું ઉદાહરણ છે. સાદુલ વિક્રિંડિતમ એ 19 અક્ષર છે. એનું બંધારણ છે મસ જસ તત ગા. મસ જસ તત ગા. ઓળખવા માટે પહેલા 3 ગુરુ હોય એટલે શાર્દુલ વિક્રિંડિતમ, પણ એવું બનતું નથી. પહેલા 3 ગુરુવાળા 17મો અક્ષર મંદાક્રાંતામાં પણ આ જ ઉદાહરણ આપેલું છે. મીઠો છે રસભાર. મીઠો છે રસભાઈ શેલડી તણો તેવું દયાથી કહી. બરાબર, આ શાર્દુલ વિક્રિ. પછી ઉગે છે નવ સૂર્ય ગાઢ જગના અંધારાને ભેદવા. આ પણ શાર્દુલ વિક્રિ. મનહર 31 અક્ષરનો છે. એનું બંધારણ છે મસ જસ તત ગા. મસ જસ તત ગા. 5મો અક્ષર ગુરુ. ઊંટ કહ્યા સભામાં વાંકા અંગવાળા ભૂલા અને ભૂતળ કવિ દલપતરામ અહીં અધિરાજ સુનો. પછી છે અનુષ્ટુપ. અક્ષરની અંદર ગણીએ તો 32 અક્ષરો હોય છે. આ ચરણોમાં છે 4 ઓળખવા માટે 4 ચરણો. પહેલું અને ત્રીજા ચરણ. પહેલું અને ત્રીજું ચરણ હોય છે એમાં લઘુ ગુરુ ગુરુ. પહેલું અને ત્રીજું ચરણમાં લઘુ ગુરુ ગુરુ હોવા જોઈએ. બીજા અને ચોથા ચરણમાં લઘુ ગુરુ લઘુ હોય છે. વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી. પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની વનસ્પતિ. સાને આવ્યો હશે તેની કલ્પનાઓ ચલાવતો. બરાબર, આ અનુષ્ટુપનું છે. પછી આ છે માત્રા મેળછંદ. બરાબર, જો આપણે આ વિડીયો ગમ્યો હોય તો આપણે આને માત્રા મેળછંદને કન્ટિન્યુ કરીશું. આપણે કમસે કમ વધુમાં વધુ લોકોને શેર કરો એવી આપણે કરીએ છીએ.